મિત્રો અત્યારે આપણે સાવરકુંડલાથી ભાવનગર જવાનું રહેશે. ભાવનગર એટલા માટે કે આપણી પાછળ જે પૃથ્વીભાઈ બેઠા છે ને, તો પૃથ્વીભાઈને ડ્રોપ કરવા માટે આપણે ભાવનગર જવાનું રહેશે. તો જો પૃથ્વીભાઈ છે, અત્યારે અમે પેટ્રોલ પંપે પહોંચી ગયા છે. પેટ્રોલ પુરાવીને સીધું હવે જવાનું રહેશે ભાવનગર. ભાવનગર જવા માટે અમે રવાના થઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમે પેટ્રોલ પંપે છીએ અત્યારે ઓલરેડી. આપણી સાથે પૃથ્વીભાઈ છે, ગાડીમાં પેટ્રોલ પુરાઈ નાખ્યું છે. સાવરકુંડલાથી ક્રાકસ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો જે પાછળની સાઈડમાં જે વૃક્ષો છે, તો જે જૂના વૃક્ષો હતા તો એ કાપીને અત્યારે નવા વૃક્ષો ત્યાં વાવવામાં આવેલા છે. પાછળની સાઈડમાં આખું ગ્રાઉન્ડ કરેલું છે. જે જૂના વૃક્ષો હતા તો એને હટાવીને અત્યારે નવા વૃક્ષ રોપી રહ્યા છે. અને વરસાદની સિઝન છે તો વરસાદમાં વૃક્ષ પણ ખૂબ સરસ મજાના થઈ છે. તમે ગ્રાઉન્ડ છે બરાબર છે, તો ગ્રાઉન્ડ અત્યારે આખું ક્લિયર કરી નાખ્યું છે. બહુ ઝાઝી જમીન છે અને એમાં અત્યારે જે સરકાર માન્ય છે વૃક્ષ, તો એ વૃક્ષ અત્યારે વાવી રહ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો. ત્યારે વરસાદ છાંયો વાતાવરણ પણ થઈ ગયું છે. અત્યારે આપણે ક્રાકસ પહોંચી ગયા છીએ ઓલરેડી. તો આખા પટ્ટામાં છે તો એ નવા વૃક્ષનું વાવેતર શરૂ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. સારોડિયા છે તો સારોડિયા ગામ વટી ગયા છે અને રસ્તામાં વરસાદ આવી ગયો છે. તમે પાછળની સાઈડમાં પણ જોઈ શકો છો. વરસાદ અત્યારે ઓલરેડી શરૂ છે. તો અત્યારે અમારે રસ્તામાં ઊભું રહેવું પડ્યું છે. પછી આપણે હારે છે. પાછળનો બેક કેમેરો કરીને તમને બતાવીશ. જો આ અત્યારે છે ને ધીમે ધીમે વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે અને અત્યારે ઓલરેડી અમે પલળી ગયા છીએ. રેનકોટ કે એવું કાંઈ આપણી પાસે છે નહીં. આ બાજુ જો વરસાદ છે તો અત્યારે શરૂ થઈ ગયો છે. વરસાદ વરસી રહ્યો છે. અત્યારે અમે એક વૃક્ષ છે તો વૃક્ષની નીચે જ ઊભા છીએ, પણ ઉપરથી ચાટા પડે છે તો એના કારણે પણ અત્યારે ભીના થઈ જઈએ છીએ, પલળાઈ જાય છે. તો મિત્રો અત્યારે 6:47 થઈ ગઈ છે, એટલે 7 વાગ્યામાં થોડી જ વાર છે અને અમારે પહોંચવાનું રહેશે ભાવનગર. ને અત્યારે અમે સારોડિયા સુધી પહોંચી ગયા છીએ અને વરસાદ અત્યારે ઓલરેડી શરૂ થયેલો છે. પૃથ્વીભાઈ પાછળ બેઠા છે, એ પણ પલળી ગયા છે. અમારું બેગ છે તો એ પણ અત્યારે અમે સાંઢીડા પહોંચી ગયા છે ઓલરેડી અને ગાડી અત્યારે સ્ટોપ કરેલી છે. તો પૃથ્વીભાઈને નાસ્તો કરવાનો છે, એટલે પૃથ્વીભાઈને નાસ્તો પાણી કરી દઈએ. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો પૃથ્વીભાઈ શરૂ કરે શું કરવાનું પૃથ્વીભાઈ? નાસ્તો પાણી. ઓકે હાલો લે. જો હું છે મસાલા વેફર, પોપરિંગ, તીખા સેવ મમરા અને જીરું મસાલા સોડા. તો પૃથ્વીભાઈ અત્યારે સમય બહુ થઈ ગયો છે એટલે આપણે હવે પૂગવાનું રહેશે. ફટાફટ નાસ્તો કરી લઈએ. પૃથ્વીભાઈની ટુ વ્હીલર સામે પાર્ક કરેલી છે ઓલરેડી. ત્યાર પછી મિત્રો તમે અહીંયા બોર્ડ જોઈ શકો છો કે સાંઢીડા મહાદેવ મંદિર. અત્યારે ઓલરેડી અમે સાંઢીડા મહાદેવ મંદિર પાસે પહોંચી ગયા છીએ. આ દુકાન છે તો દુકાનેથી નાસ્તો લીધો. નાસ્તો શરૂ કરી દીધો પૃથ્વીભાઈએ. આપણે સિહોર પહોંચી ગયા છીએ અને અંધારું પણ થઈ ગયું છે. 7:30 માથે થઈ ગયું, એટલે કે 7:40 થઈ ગઈ. પૃથ્વીભાઈ પણ આપણી પાછળ બેઠા છે અને અત્યારે સાવરકુંડલાથી ભાવનગરનું ટ્રાવેલિંગ કરી રહ્યા છે, પણ થોડા ઘણા થાકી ગયા છે. ડોન્ટ વરી, હવે થોડુંક જ દૂર રહ્યું છે. માતાજીનું અહીંયા મંદિર પણ આપણને જોવા મળશે, પણ અત્યારે આપણી પાસે સમય નથી તો એટલા માટે જઈ નહીં શકીએ, કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને હજી ઘરે પણ ટાઈમસર પહોંચવાનું રહેશે ભાવનગર. તો એટલા માટે હવે આપણે રિટર્ન આવશું ને તો ત્યારે આપણે માતાજીના દર્શન કરીશું. આજથી તો આપણે માતાજીના દર્શન કરી લઈએ છીએ, તો તમને પણ બેકગ્રાઉન્ડમાં દેખાડીએ. તો સામેની સાઈડમાં છે તો ત્યાં માતાજીનું મંદિર છે. આખલોલ મહાદેવ મંદિર આવી ગયું છે. પછી અહીંયા જોઈ શકો છો ટોયોટાનો શોરૂમ આવી ગયો છે. तो गाइस देखो इधर मंदिर है, टोयोटा નો શોરૂમ આવી ગયો. નારી ચોકડી છે. તો ભાવનગરની અંદર આપણે ઓલરેડી એન્ટર થઈ ગયા છે. હવે થોડીક વારમાં આપણે ઘરે પહોંચવાનું રહેશે. પૃથ્વીભાઈ આપણી પાસે છે. જો એ પણ અત્યારે થાકીને બહુ એની હાલત થોડીક ખરાબ થઈ ગઈ, એટલે કે વરસાદમાં પડવું પડ્યું અને થાક ને ધૂળ ને એવું બધું થઈને તમે જોઈ શકો છો જે પુલ છે
તો આપણે નારી ચોકડીએ પહોંચી ગયા છીએ ઓલરેડી. આપણી બાઈક ને આપણો સામાન પણ છે. પૃથ્વીભાઈ પાછળ બેઠેલા છે, તમે જોઈ શકો છો. तो देख सकते हो गाइस, ऐसा हमारा भावनगर का कुछ व्यू है. તો ગાઈઝ અમે ભાવનગરની એન્ટર થઈ ગયા છે. તો જોઈ શકો છો તમે ભાવનગરનો વ્યૂ. મસ્ત નજારો જોઈ શક્યા છો તમે. આગળ એક ટોયોટાનો શોરૂમ છે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ એપાર્ટમેન્ટમાં. તો પૃથ્વીભાઈ પણ આવી ગયા છે. પૃથ્વીભાઈને અમે પૂછીએ કે એમને કેવું છે. પૃથ્વીભાઈ તમે ઘરે પહોંચી ગયા તમે કેમ મજા આવે છે? હા, મજા આવે છે. તો ગાઈઝ અમે હવે પૃથ્વીભાઈ જો આગળ આગળ દોડ્યા જાય છે.